મારા તમામ વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને જય હિન્દ, જય સોમનાથ। તમે અને તમારા પરિવારના તમામ સદસ્યો મજામાં હશો તેવી આશા સાથે હું સોલંકી અંકિતા આપ સૌનું આજના આ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું। તો જુઓ, હમણાં રોજબરોજ ઘણા બધા SMS આવતા હોય છે અને ન્યૂઝમાં પણ આવે છે કે શાળાઓ એ 15 ઓગસ્ટ પછી ખુલશે અથવા તો 1 સપ્ટેમ્બરથી ખુલશે। તો આવા ન્યૂઝ સાંભળી અને મારા વહાલા ભાઈ બહેનો એ મને ફોન કરતા હોય છે અને પૂછે કે મેડમ ક્યારે સ્કૂલ ખુલશે। તો જુઓ, આ માટે મને એક છે ને સાંઈરામ દવેનું સાંભળેલું છે એક વાક્ય, એ મને બહુ યાદ આવે છે। એ હંમેશા એના ડાયરામાં કહેતા હોય છે કે એક ગુજરાતી જે છે એ કેવો હોય છે, તો કે જ્યાં સુધી પોતે ગુજરાતમાં હોય ને ત્યાં સુધી શું કહે, તો કે ચાઇનીઝ ખાવ, પંજાબી ખાવ, બંગાળીયન ખાવ, આ વાતો કરતા હોય, અને જેવા ગુજરાતની બહાર જાય એટલે પોતે શું કે ખબર કે કઢી રોટલો મળશે। તો આવા ગુજરાતીઓ આપણે છીએ। એટલે જુઓ, આવી તારીખો છે એ તો બદલતી જ રહેશે, પણ તમારે જરા પણ નિરાશ નથી થવાનું। ઓનલાઈન શિક્ષણ દ્વારા વધારેમાં વધારે સારી રીતે કઈ રીતે ભણવું એ તમે ખાસ જુઓ અને વધુ સારા માર્ક મેળવો એવી આશા સાથે આજના આ વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ એક સરસ મજાના વાક્યથી कि ख्वाब जिनके ऊंचे और मस्त होते हैं, ख्वाब जिनके ऊंचे और मस्त होते हैं, इम्तिहान भी उसका जबरदस्त होते हैं। तो चलो शुरुआत करें। छेल्ले में तुमने प्रवृत्ति 1.1 છે સમજાવી। આજે જે આપણે ભણીશું એ છે પ્રવૃત્તિ 1.2। તો પ્રવૃત્તિ 1.2 છે એમાં શું, તો કે તમારે પ્રવૃત્તિ 1.2 માટે કેટલા જરૂરી સાધનો છે એની જરૂર પડશે। તો એમાં સૌપ્રથમ હું સાધન તરીકે લઈશ સ્વચ્છ કસનળી, એટલે કે સ્વચ્છ કસનળી। એ જે કસનળી છે એમાં મારે શું જોશે, તો કે પોટેશિયમ લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ, આનો એક દ્રાવણ જોશે। હજી તો કે હજી આ પ્રવૃત્તિ માટે જરૂરી કઈ, તો કે હજી પણ એક છે દ્રાવણ, એટલે કે પોટેશિયમ આયોડાઇડ, આનું દ્રાવણ છે એની પણ શું પડશે, તો કે જરૂર। હવે જુઓ, આ પ્રવૃત્તિ આપણે સ્વચ્છ કસનળી લેવા, ધોયેલી સાફ સુથરેલી કસનળી, એ કસનળીમાં ઉપરથી શું નાખવાનું, તો કે PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ છે એનું દ્રાવણ નાખવાનું। આ લેડ નાઇટ્રેટ છે એનું દ્રાવણ, એની સાથે પાણીમાં બનાવેલું એક દ્રાવણ નાખવાનું છે, અને એ દ્રાવણ કેવું, તો કે KI એટલે કે પોટેશિયમ આયોડાઇડ। અને આ બંને જે દ્રાવણો છે એમાં તો કે શું શું જોવા મળે છે, કઈ કઈ એમાં રંગ બદલાય છે, તાપમાનમાં પરિવર્તન થાય છે, કોઈ વાયુનું ઉત્સર્જન થાય છે, આ છે એ તમારે ખાસ ચેક કરવાનું છે, એટલે કે અવલોકન કરવાનું છે। તો જુઓ, અહીંયા જે પ્રમાણે લખ્યું છે તે મુજબ તમારે સ્વચ્છ કસનળી એમાં PbNO3 ટ્વાઇસ છે લીધું। તો હવે તમને આનું નામકરણ કરતા કઈ રીતે આવડશે, તો મેં તમને ધોરણ 9 ની અંદર પણ નામકરણ માટેના કેટલા IUPAC જે સંસ્થા છે તેના નિયમો છે એ કીધેલા છે। તેમ છતાં ફરી એકવાર તો કે જુઓ, અહીંયા PB એટલે કે લેડ છે, અહીંયા સંજ્ઞા PB આપેલી છે, એનો મતલબ એવો છે કે આ કોઈ લેટિન નામ પરથી હશે। તો આ જે PB છે એનો એક લેટિન નામ પણ છે, અને એ લેટિન નામ એટલે પ્લમ્બમ, અને આ જે PB છે એને પ્લમ્બમ એટલે કે લેડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આ લેડ। એ પછી જો અહીંયા NO3 મેં તમને ઘણી વખત તફાવતના રૂપમાં પણ કીધેલ છે કે NO3 આવું જ રૂપે આવે એટલે NO3 માઈનસ। તો તમારે આને શું વાંચવાનું, તો કે એને તમારે વાંચવાનું નાઇટ્રેટ। હજી એક છે આના જેવું NO2 માઈનસ, તો આને શું કહેવાય, તો કે નાઇટ્રાઇટ। ઘણા બધા સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ છે એના મગજમાં નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, આમાં ફરક એટલે કે તફાવત છે, એમાં કન્ફ્યુઝન થતું હોય। તો જો NO3 એટલે કે જે મોટું છે એના માટે એક પ્રક્રિયા આવે, એટલે કે જે એટલે NO3 એટલે કે નાઇટ્રેટ, NO2 એટલે આવશે નાઇટ્રાઇટ। હજી તો કે તમે આવું પણ ક્યાંક જોયું હશે N2O, આને કહેવાય નાઇટ્રસ, એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ માટેનો શબ્દ છે। તો નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને નાઇટ્રસ, આ નાઇટ્રસ એને લાફિંગ ગેસ પણ કહેવાય, એટલે કે હાસ્ય વાયુ। જેની બોટલ છે એ હું ખુલ્લી મૂકો એટલે તમે રડતા હોય તો પણ તરત જ હસવા માંડો, એટલે કે આ લાફિંગ ગેસ છે નાઇટ્રસ ઓક્સાઇડ। તો જો અહીંયા NO3 એનો શું, તો કે નાઇટ્રેટ, એટલે આ તમને નામકરણ આવ્યું કે
એક કે આઈ લખો. તો હવે જો જ્યારે તમે સ્વચ્છ કસનળીની અંદર જો કસનળી છે એ જ્યારે પણ તમે પ્રયોગમાં ઉપયોગી લ્યો ત્યારે સ્વચ્છ લેવા. બાકી શું થશે, જો તમે આગળ કોઈ પ્રયોગો કરેલા હશે અને એ જે સબસ્ટન્સ એટલે કે એ પદાર્થમાં રહેલો હશે તો તે પણ પ્રક્રિયામાં ભાગ લેશે. માટે સ્વચ્છ કસનળી છે એ આપણે લેવાની છે અને એમાં PbNO3 ટ્વાઇસ છે એનું દ્રાવણ છે લીધું. હવે બીજું શું લીધું તો કે પોટેશિયમ આયોડાઇડ. આ જે PbNO3 ટ્વાઇસનું જે દ્રાવણ છે એ કેવું હશે તો કે આ જે છે એ સફેદ રંગનું હશે લેડ નાઇટ્રેટ. અને આ જે જલીય દ્રાવણ તમારે બનાવવાનું છે એ જલીય દ્રાવણ પણ કેવું હશે તો કે રંગવિહીન હશે. એટલે કે આ રંગવિહીન જે દ્રાવણ છે એ પોટેશિયમ આયોડાઇડ છે. તો ત્યારે કેવી પ્રક્રિયા થઈ હશે એ આપણે હવે સમજીએ. તો ચાલો અહીંયા ધ્યાન આપજો. લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ એની પ્રક્રિયા જે છે એ આપણે કરવાની છે પોટેશિયમ આયોડાઇડ એટલે કે આની સાથે પ્રક્રિયા કરવાની છે. હવે તો કે એ જે પ્રક્રિયા કરશું એની સાથે સાથે તો કે નિપજ કઈ મળતી હશે એની ચર્ચા કરીએ. તો પહેલા તો આપણે શું કરવાનું તો કે આયનો છે ને ગોતવાનું. જેમ કે તમે રમવામાં હોય તો તમને કોઈ એમ કહે કે CO2 આમાં કુલ કેટલા પરમાણુ છે તો તમે ત્યારે કહેતા કે આમાં કુલ 3 પરમાણુઓ છે, 2 ઓક્સિજનના અને 1 કાર્બનના. તો એ જ રીતે અહીંયા પણ આપણે જોઈએ કે આ જે પહેલું છે એમાં 2 આયનો છે. એક શું તો કે Pb+2 અને બીજું તો કે NO3 માઈનસ 2 વખત છે એટલે શું હોય -2. એ જ રીતે પોટેશિયમ તો પોટેશિયમ છે એમાં +1 અને આયોડિનમાં -1. હવે જો આ પ્રક્રિયા છે કેવી છે તો કે અહીંયા આયનો છે ને એની આપલે થશે. એટલે કે એવી રાસાયણિક પ્રક્રિયામાં કે જેમાં પ્રક્રિયકો છે ને એમની વચ્ચે આયનોની આપલે થતી હોય તો એ પ્રક્રિયાને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો તમને એક માર્કની અંદર એવું પણ પૂછાઈ શકે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ એમની વચ્ચે પ્રક્રિયા કરતા મળતી જે પ્રક્રિયા છે કઈ પ્રકારની થશે તો આ દ્વિવિસ્થાપન પ્રકારની પ્રક્રિયા થશે. તો અહીંયા શું થયું તો કે જો આ +2 આ -1 આ +1 અને -1. તો હવે પ્રક્રિયકોના આયનો વચ્ચે આપો તો તમને ખ્યાલ છે કે ધન અને ઋણ એમની વચ્ચે હંમેશા આકર્ષણ બળ હોય છે. તો આનો ધન અને આનો ઋણ આ બંને વચ્ચે શું થશે તો કે પ્રક્રિયા થશે. એ જ રીતે આનો ઋણ અને આનો ધન આની વચ્ચે પણ શું થશે તો કે પ્રક્રિયા થશે. હંમેશા જ્યારે પણ તમે પ્રક્રિયકોમાંથી નિપજ બનતી હોય એટલે ત્યારે ધન તત્વ છે પહેલા લખવાનું. તો જો પહેલા આમાં શું છે તો કે ધન એટલે હું અહીંયા લખું Pb. એ જ રીતે હવે એકનો પ્લસ અને બીજાનો માઈનસ તો બીજો આ છે અને એનો માઈનસ કોણ છે R એટલે હું અહીં બાજુમાં લખું R. હવે જુઓ આયનો છે ને એને ખાસ લખવાના. આના ઉપર શું છે તો કે +2 છે અને આના ઉપર શું છે તો કે -1 છે. તો +2 અને માઈનસ નિપજ બને તો પણ યાદ કરો ધોરણ 9 માં ભણી ગયેલા દળ સંચયનો નિયમ. દળ સંચયના નિયમમાં શું હતું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે જેમ છે ને એમ જ રહે. તો હવે અહીંયા શું છે તો કે આ +2 અને આ -1 તો સંયોજક તો હંમેશા તટસ્થ હોય છે બીજભારની દ્રષ્ટિએ. તો પહેલા તો આપણે આને તટસ્થ કરવું પડશે અને તટસ્થ કરવા માટે અહીંયા +2 અહીંયા -1. હમણાં જ મેં તમને કીધું કે નાનાનો વાળો ગયો 1 1 1 1 2 2 એટલે અહીંયા કેટલા વડે ગુણવું પડશે જો 2 વડે ગુણીશ તો 2 1 2 એટલે આ -2 થઈ જશે એટલે PbI2 સ્વરૂપે લખાશે. હવે આગળ બીજું શું બનશે તો કે એકનો પ્લસ ને બીજાનો માઈનસ. તો ધન છે આમાં કોણ છે તો કે K છે એટલે અહીંયા હું લખું છું K. હવે તો કે ઋણ તત્વ છે લખવાનું તો ઋણ કોણ છે તો કે NO3. અહીંયા જ મેં તમને હમણાં કીધું કે NO3 એ માઈનસ છે. માઈનસ એનો મતલબ શું કે -1 છે. તો આ K છે એ +1 અને આ છે એ શું છે -1. તો આ સંયોજન છે એ બીજભારની દ્રષ્ટિએ તો તટસ્થ થઈ ગયું. તો હવે શું કરશું તો કે અહીંયા તો 2 આપેલા છે. તો મેં તમને આની અગાઉ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બનતો હતો ત્યારે પણ કીધું કે જો તમે અહીંયા ન ઉમેરી શકો તો ક્યાં મૂકવાના આગળ મૂકવાના. તો હવે આગળ જે મળ્યું એનો મતલબ શું કે 2 પોટેશિયમ પણ થયા અને 2 નાઇટ્રેટ પણ થયા. તો 2 પોટેશિયમ કરવા માટે અહીંયા શું મૂકવું પડશે 2 અને એટલે જો 2 છે એ પોટેશિયમ પણ ગણાશે અને 2 છે એ આયોડિન
પ્રવૃત્તિ 1.2 કરશો એમાં તમે સ્વચ્છ જે કસનળી છે એ કસનળીની અંદર તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ નાખશો તો આ છે સફેદ પાવડર છે અને આ છે શું છે તો કે રંગવિહીન જલીય દ્રાવણ છે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે તમને આ જે લેડ આયોડાઇડ આ જે મળ્યું આનું નામકરણ કરીએ તો અહીંયા શું આવ્યું તો કે Pb અને Pb એટલે શું થાય તો કે લેડ અને અહીંયા શું મળ્યું તો કે આયોડાઇડ એટલે કે આયોડાઇડ. આયોડિન એના નામકરણ વખતે શું કરવાનું તો કે આઈડ પ્રત્યય લાગે એટલે આયોડાઇડ અને વધારાની જે નિપજ છે એ શું થશે તો કે K એટલે કે પોટેશિયમ અને NO3 એટલે શું થશે નાઇટ્રેટ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. ખાસ યાદ રાખજો તમે જ્યારે આ પ્રક્રિયા કરશો ત્યારે આ બંને સફેદ એટલે કે રંગહીન પરંતુ તમને જે લેડ આયોડાઇડ મળશે એ પીળા રંગ છે એનો મળશે. એનો મતલબ શું થયો તો કે જો રંગમાં પરિવર્તન છે. યાદ કરો ભૂરાના લગનમાં ભૂરાએ વાયુમાં શું કર્યું હતું અત્તર છાંટ્યું હતું. આગળનો લેક્ચર જોજો જેને ન જોયો તો વાયુનું ઉત્સર્જન થયું ના. તો શું થયું તો કે અવસ્થા પરિવર્તન થયું ના. તો શું તાપમાન બદલાયું ના. પણ હા જુઓ એક બદલાવાનું છે શું તો કે રંગ. એનો મતલબ એમ કે આ પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા અને કહી શકાય. તો તમને પ્રવૃત્તિ 1.2 છે એ વધારે સારી રીતે સમજાણી હશે. તેમ છતાં પણ WhatsApp ગ્રુપની અંદર આની જે નોંધ છે એ હું મૂકી દઈશ. હવે જોઈએ પ્રવૃત્તિ 1.3. પ્રવૃત્તિ 1.3 એની અંદર તમારે શું લેવાનું છે તો કે એક તો તમારે આવું એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે. કોનિકલ ફ્લાસ્ક છે લીધા પછી તમારે એક કાચની નળી લેવાની છે અને ટૂચ લેવાનું છે. સાથે સાથે તમારે બીજું શું લેવાનું તો કે તમારે ઝીંક ધાતુ છે એના કેટલાક ટુકડા લેવાના છે એટલે કે Zn. આ ઝીંક ધાતુ છે એનું દાણાદાર ઝીંક તમે લઈ શકો અને એના ઉપર તમારે શું એડ એટલે કે ઉમેરવાનું છે તો કે કાં તો તમારે મન HCl. આ HCl એટલે તમને ખબર છે હાઇડ્રોક્લોરિક એસિડ અને મન એટલે કે પાણી એટલે કે જેમાં પાણી હોય છે. અને બીજું શું તો કે આની જગ્યાએ અથવા તમે શું લઈ શકો તો કે મન HCl ની જગ્યાએ મન H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ પણ તમે લઈ શકો. તો આ H2SO4 જેને કિંગ ઓફ કેમિકલ એટલે કે રસાયણનો રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રવૃત્તિ જોઈએ પહેલા કાઠિયાવાડી ભાષામાં. તો તમે જ્યારે આ ઝીંક ધાતુ છે અને એના ઉપર મન HCl છે ઉમેરશો ત્યારે શું થશે તો કે ત્યારે તમને છે ને અહીંયા પરપોટા જોવા મળશે અને કોઈ એક વાયુ છે ને અહીંયા બહાર નીકળતો હોય ને એવું પણ જોવા મળશે. તો અહીંયા શું થયું તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ. જો કારણ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ એ જાણવા માટેનો એક જવાબ એવો પણ હતો કે વાયુનું ઉત્સર્જન થયું. તો અહીંયા તમને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડતો હશે એવું દેખાશે. તો જુઓ પ્રક્રિયા દ્વારા વધારે સારી રીતે સમજીએ તો અહીંયા શું લેવાનું છે આપણે તો કે ઝીંક ધાતુ. ઝીંક ધાતુ છે પોતે શું હશે તો કે સોલિડ જ હશે. એ પછી તો કે HCl. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને આ હાઇડ્રોક્લોરિક એસિડ મંદ છે એવું કીધું. એનો મતલબ એમ કે આ જલીય દ્રાવણ બનાવેલો હશે એટલે કે જલીય દ્રાવણ માટેની અવસ્થા aqueous. હવે તમે જ્યારે આ એટલે કે આ જે છે એમની વચ્ચે પ્રક્રિયા કરશો ત્યારે ખરેખર બનવું શું જોઈએ. પરીક્ષામાં તમને એવું પણ પૂછાઈ શકે કે આપેલી પ્રક્રિયા પૂર્ણ કરો તો તમે આ પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ કરશો તો કે ઝીંક ધાતુ છે એનો પરમાણુ ક્રમાંક 30 અને એની છેલ્લી કક્ષામાં 2 હોવાથી આ +2 બનશે. એ જ રીતે હાઇડ્રોજન એ +1 બનશે કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને એની પેલી કે છેલ્લી જે કક્ષા કયો એમાં એક જ ઇલેક્ટ્રોન છે માટે. ક્લોરીનનો જે પરમાણુ ક્રમાંક છે 17 છે. પહેલી કક્ષામાં 2 બીજામાં 8 અને ત્રીજામાં 7. તો હવે
પ્લસ 2. હવે અહીંયા શું છે માઈનસ 1. આવું તમે લખો ને એટલે આ ક્લોરીન એટલે આખું સંયોજન છે એ રડી રડીને પૂરું થઈ જાય, ડહકે ચડી જશે. શા માટે? કારણ કે કોઈ પણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ, રડાવવાનું નહીં. સમજાયું? એટલે અહીંયા શું છે પ્લસ 2 અને અહીંયા શું છે માઈનસ 1. યાદ કરો, નાનાનો પાડો બોલો, 1 1 1 2 2 2 કરવા છે કારણ કે આ પ્લસ 2 તો છે અને અહીંયા માઈનસ 1 છે. જો આને હું 2 વડે ગુણી નાખું તો CLN ને 2 વડે ગુણવાનું, 2 વડે ગુણો તો શું થશે? આ પ્લસ 2 અને 2 * 2 ની નિશાની માઈનસ, તો વધતે ઓછે ઓછા 2 માંથી 2 જાય એટલે 0 બની જશે. માટે શું કરવાનું છે તો કે આ 2 છે એને અહીંયા ગુણ એટલે શું થશે ZnCl2 થશે. હવે જો અહીંયા ક્લોરીન કેટલા છે 2. દળ સંચયના નિયમને ખાસ ભૂલવાનું નહીં, એટલે કે રાસાયણિક સમીકરણ સંતુલિત હોવું જરૂરી છે. તો અહીંયા 2 છે તો અહીંયા ક્લોરીન તો એક જ છે તો અહીંયા તો ન લગાડી શકો. ક્યાં લગાવવાના? આગળ લગાવવાના. તો આગળ લગાવીએ તો બંનેના ગણાય કે નહીં? હાઇડ્રોજન પણ 2 થશે અને ક્લોરીન પણ 2 થશે. તો 2 હાઇડ્રોજન છે એ અહીંયા તો કે વાયુ સ્વરૂપે શું થશે? છૂટા પડશે. એટલે આ દ્રાવણ છે એ પણ એકવાયસ થશે અને આ જે છે એ શું થશે તો કે ગેસિયસ એટલે કે વાયુ અવસ્થા થશે. ઘણી વખત જે આ ગેસિયસ છે એટલે કે જો વાયુ છે એ પોતે છૂટો પડતો હોય ને તો એને આ રીતે પણ દર્શાવેલું હોય છે. એટલે કે આ વાયુનું ઉત્સર્જન છે ને એવું, એટલે કે આની જગ્યાએ અહીંયા આવી તીરની નિશાની પણ ક્યારેક હોઈ શકે. તો ઘણી વખત શું હોય છે તો કે તમે આવી નિશાની પણ જોશો. આવી નિશાની આવે ને એનો મતલબ એવું નહીં કે વાયુ આમ જવાને બદલે આમ. તો એ શું છે તો કે એ છે અવક્ષેપ. જો અવક્ષેપન થયું હોય ને તો એ આ પ્રમાણે દર્શાવવામાં આવે, પણ હવે તો એને એ સ્વરૂપે પણ દર્શાવાય છે. તો આ પ્રવૃત્તિ 1.3 છે એની થોડીક વાત થાય. તો તમે અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર છે એમાં શું સમજ્યા એ ખાસ તમારી ફેરનોટની અંદર ઉતારજો. અને ચેપ્ટર કુલ 4 માર્કનો છે અને 3 માર્કના અને 1 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાવાની સંભાવના સૌથી વધુ છે. તો એ પ્રમાણે તમારી જાતે તમારી ફેરનોટ છે એમાં ઉતારજો એવી આશા સાથે આજનો આ વિડિયો લેક્ચર છે પૂરો કર્યું. ફરી મળીશું એક નવા વિચાર અને એક નવા વિડિયો સાથે. જય હિન્દ, જય ભારત.